કહેવાનો મતલબ મારો કહેવાનો મતલબ તમે સમજી જશો કે કોઈક લેવા નીવી માંગે અમારી પ્રોડક્ટ હું વેચું સેલિંગ કરું તો કોઈ લેવા નીવી માંગે મને એમ બી થાય કે હું આ સેલિંગ કરવા લઈ બી છે મારી મમ્મી છે આ તો સેલિંગ કરવા અમે બંને લઈ બી છે પણ અમારી સાથે કસ્ટમર મમ્મી વાળા બને બી એની અમારી નથી લે અંદરને પૂછ્યું પણ ના પાડે તો અવાજ તમારે છે ને ટૂલ્સનો ઉપયોગ કરવાનો ટૂલ્સ બુક પેલી જે મોટી ચાઈની આવી છે ગામમાં ટૂલ્સનો ઉપયોગ કરવાનો એમાં શું હોય ખબર હવે બેન હું તમને કાંઈ બી વસ્તુ કહું ને હું ફરી જાઉં તો શું ગેરંટી તમારી પાસે હું ફરી જાઉં પણ લેખિતમાં જે હોય ને એ 100% સાચું હોય કેમ કે લખે ને એ દુનિયાના કોઈ બી અધિકારી પાસે જાય અને લેખિત વાળું ક્યારે ખોટું નહીં કોઈ કહે ને એટલે કાલે ફરી જાય લખીને લઈ લો એની પાસેથી લખાણ એમ એટલે એ ક્યારે ખોટું નહીં છપાય કેમ કે એના પર તો કોઈ બી ક્લેમ કરી શકે ને હવે હું તમને મોડા ડાયરેક્ટ જબાનથી બોલું હું થપ્પડથી મારી દઉં હું બોલ્યો જ નથી તો તમે શું કરી લો પણ લખેલું જે હોય તે એ સાચું હોય એ પ્રૂફ હોય ને કે આ સાચું છે એટલે ટૂલ્સનો ઉપયોગ કરવાનો આપણે પછી એમાં શું હોય ખબર કે માની લો કે તમે જ્યાં ગયા 8-10 જણાને સમજાવ્યું આપણા ન્યુટ્રીજાઈ વુમન વિશે હવે તમે એક હિંમત કરીને લઈ લીધી મેં તમને 90 દિવસનું કીધું હા એટલે મેં તમને 90 દિવસની કીધું કે બેન તમે આ લો 90 દિવસમાં તમને એનું કમ્પ્લીટ સંતોષજનક રિઝલ્ટ મળશે હવે તમને 30 દિવસમાં રિઝલ્ટ મળી ગયું તો તમને આ બાકીની બહેનો પૂછે પેલા ભાઈ પાસે તમે ન્યુટ્રીજાઈ વુમન લીધું શું અરે જોરદાર છે મને આ પ્રોબ્લેમ હતી દૂર થઈ ગઈ મને આમ થતું તેમ થયું હવે તમે કામ કોણે કર્યું પ્રોડક્ટ હવે આ બાકીની લેશે કે નહીં લેશે તમારા પાસે તમને કહેશે કે નહીં કે પેલા ભાઈ આવે ને તો મારી પણ મંગાવજો એકવાર આપણે બોલવાનું છે લાઈફ ટાઈમ આપણી પ્રોડક્ટ બોલશે એક વ્યક્તિ સુધી તમે પૂછ્યા ને હું ગેરંટી આપું 1 ના 10, 10 ના 100, 100 ના 1000 થતા વાર નહીં શરૂઆત આપણે કરવી ને હું તમને કહું ચાલો માની લો તમે મારી પાસે પ્રોડક્ટ લઈને આવ્યો મેં નથી લીધું તમારું શું થયું એમ બી ઘરે બેઠા રહેતો તો બી એમ જ હતું જાઓ કરેલું કર્મ ક્યારે ફોગટ નહીં જાય કર્મ કરતા રહે ફળની આશા નહીં રાખવાની લે નહીં લે એ 2 નંબરની વાત આપણે કહેતા રહેવાનું ને પરિવારનો એક વ્યક્તિ નહીં છોડવાનું બધાને કહેવાનું આવે નહીં આવે 2 નંબરની આપણે કહેવાનું એનું કારણ શું આજે તમારી બહેનપણી હોય તમે એને નહીં સમજાવો આરસીએમ વિશે નહીં વાત કરો કાલે હું પૂગી જાઉં મારી સાથે જોડાઈ જાય પણ તમે વાત કરેલી હોય તો નહીં મારી બહેનપણી બી છે જોઈન હું તો એની સાથે જોઈન થઈ એટલે આપણા પહેલાં લિસ્ટ કાઢો 5 જે લિસ્ટ આવશે કેટલા 5 પહેલું લિસ્ટ પરિવારનું મમ્મીના પપ્પાના રિલેશનવાળા ભાઈના બહેનના સાસરી જેટલું પરિવારનું જેટલું એનું લિસ્ટ બનાવો બીજું લિસ્ટ ફ્રેન્ડ સર્કલ સાથે ભણતા હતા એ સાથે નોકરી કરતા હોય એરિયા જ્યાં રહેતા હોય આજુબાજુમાં આપણું ફ્રેન્ડ સર્કલ એ બીજું 2 લિસ્ટ આ ત્રીજું લેવડ દેવડ માનો કે આપણે ટ્યુશન મોકલતા હોય પછી બ્યુટી પાર્લરમાં જતા હોય મને જેની સાથે લેવડ દેવડ શાકભાજી જે કંઈ કપડાનું કટલરી લેવડ દેવડ કરતા એ લિસ્ટ ત્રીજું ચોથું હાય હેલો કેવું કે માનો કે આ દુકાન છે તમે ઘણીવાર શું ગાડી મૂકતા હોય કે પાર્કિંગ કરતા આવતા જતા ખાલી નજર પડતા હાય હેલો કરે એસટીમાં જતા ડ્રાઈવર કંડક્ટર હોય એની સાથે ઓળખાણ થાય કારણ તો હાય હેલો કરીએ એ નામ તમારું જાણતા હોય તમે નહીં તો હાય હેલો વાળાની પણ લિસ્ટ બનાવી દેવાની પછી 5મી હાવ અંજાન બસ સ્ટેન્ડ પર ઊભા છો તમે ઊભા છો બેન ક્યાં જવાના આ બસ આરે આજે લેટ થઈ ગઈ વાત કરે કે નહીં કરે અંજાણ હોય તો વાત કરે પછી એમાં તમારે સવાલ અમુક વાત ચાલુ થઈ હું તો મારી બેન વધારે પડતી આ મારું 25 રાજ્યોમાં નેટવર્ક જવાનું કારણ છે ને આ ટ્રેનોમાં બસોમાં જ મારી પાસે ભાઈ હોય કે બેન હોય તમારી બેન નજર પરથી માણસ તમને રિસ્પોન્સ આપશે જો તમારી નજર ભાવના સારી છે ને તો એ બેન તમે ભાઈ હોય કે બેન હોય તમને કમ્પ્લીટ વાતચીત કરશે તમે એને પૂછો કે બેન શું કરો છો આગળ તમારું શું ભવિષ્ય શું વિચાર છે શું સપના છે એવું બધું ઘણું બધું પૂછીએ આપણે એનો અડધો કલાક દિમાગ ચાટીએ તો એકવાર તો એ બી પૂછે ને કે ભાઈ તમે શું કરો એટલે આપણને પૂછે એટલે આપણે અમુક ટૂલ્સ હોય એ મૂકી દેવો અથવા એને વાત કરીએ હું આવું કામ કરું છું પણ ઘણા લોકો ભૂલ શું કરે ખબર હું તો કિરાણાની દુકાન ચલાવું છું અથવા હું તો જોબ કરું છું અથવા હું તો ટીચર કરું છું એ તો બધાને ખબર છે આરસીએમનું તો નામ જ નહીં લઈ બાકી તમે ભલે ટીચર હોય પણ કે હું આરસીએમ કરું છું એટલે આરસીએમ એટલે શું બસ એટલું પૂછે એટલે આપણું કામ ચાલુ આરસીએમ નું જ કહેવાનું તમારે ઘણા લોકો શરમ મહેસૂસ કરે આરસીએમ નહીં અરે આરસીએમ નું નામ પહેલા તો હમણાં હું છે ને ઝાંસી ગયો હતો યુપી ઝાંસી મેં એક કેમ કે પહેલાં છે ને હું લોકલમાં એમાં જતો ને સ્ટાર્ટિંગ